આજે સમગ્ર ગુજરાત જેને આપણે સમગ્ર ગુજરાત આજે આપણે જેને મિની વિધાનસભા કહીએ છીએ એ ઇલેક્શનમાં જઈ રહ્યું છે, ત્યારે દરેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણીઓ જાહેર થઈ છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દરેક કાર્યકરોને, ઉમેદવારોને ચૂંટણી સિલેક્ટ કરીને જાહેર કર્યા છે અને દરેક ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભરી લીધા છે. અને એ સમયે જયારે ઉમરગામ ખાતે મનીષભાઈ હળપતિ કે જેઓ એક યુવાન કામદાર નેતા છે, કામદારોના પ્રશ્નો ઉઠાવે છે અને લોકોની ચાહના મેળવે છે, એ મનીષભાઈ આમ આદમી પાર્ટીમાંથી એમના કાર્યકરો, સમગ્ર કાર્યકર જૂથ સાથે, એમના બધા હોદ્દેદારો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે. મનીષભાઈ અને એમની ટીમને હું ખાસ અભિનંદન આપું છું અને અમે સર્વે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ખાતરી આપીએ છીએ કે એમને કામદારોના પ્રશ્ન છે, એ પણ હશે, પ્રશ્નો હશે કે એમના ઉત્થાન માટેના કામો હશે, વિકાસ માટેના કામો હશે. ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈ, સાંસદ શ્રી અમરભાઈની સાથે સરકાર તરફથી પણ સાથે રહીને એમના દરેક કામના ઉકેલ માટે ચોક્કસ પ્રયત્ન કરીશું. અને ફરીથી ઉમરગામ માટે એક શાંતિનો યુગ શરૂ થયો છે. ચોક્કસ કહી શકાય કે ઉમરગામના વિકાસમાં આ ઘણો મોટો ફાળો છે. के लिए एकदम सुखद दिन है, क्योंकि उमरगाम आम आदमी पार्टी के प्रमुख युवा, आदिवासी और कामदार नेता ऐसे मनीष भाई हड़पति 1500 से ज्यादा आम आदमी पार्टी के कार्यकर्ता और उनके संगठन के पदाधिकारी के साथ भारतीय जनता पार्टी में जुड़ गए हैं. पूरी की पूरी आम आदमी की पार्टी की उमरगाम की टीम आज भारतीय जनता पार्टी में जुड़ गई है और आम आदमी पार्टी का उमरगाम में पूरी तरह से अस्तित्व खत्म हो गया है. ये दिखाता है कि आज हर एक युवा ने हमारे नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी पे कितना विश्वास है. वैसे ही गुजरात में हमारे भूपेंद्र पटेल साहब, हर्ष भाई और वलसाड़ में हमारे कनुभाई देसाई पे कितना विश्वास है कि वो लोग ही हमारे विस्तार का विकास कर सकते हैं. वही विश्वास के साथ आज जुड़े हैं, तो मैं उनका खूब खूब स्वागत करता हूं. और जब 26 तारीख को वोटिंग है और 28 तारीख को काउंटिंग है, तो हमें संपूर्ण विश्वास है कि भारतीय जनता पार्टी की ऐतिहासिक जीत होने वाली है. कांग्रेस का पूरा सफाया होने वाला है और आम आदमी वापिस एक रिकॉर्ड बनाएगी कि डिपॉजिट जब्त करने वाली पार्टी वापिस जाके होने वाली है. कल जब ये फॉर्म कंप्लीट हुए तो गुजरात भर में 100 से ज्यादा हमारे भारतीय जनता पार्टी के जो कैंडिडेट थे वो बिन हरीफ उन्होंने इलेक्ट हो गए हैं और वलसाड़ जिले में भी 5 बिन हरीफ हो गए. ये दिखाता है कि विपक्ष चाहे कांग्रेस हो कि आम आदमी पार्टी हो, उनके पास उम्मीदवार भी नहीं है कि जो भारतीय जनता पार्टी के सामने खड़े रह सकते हैं. ये दिखाता है कि आज हमारी गुजरात की जनता और भारतीय जनता पार्टी में पूरा विश्वास करती है और मोदी साहब पर पूरा विश्वास है. ઓકે, પાર્ટી પ્રમુખ આજ રોજ અમે 1500 થી વધારે કાર્યકર્તા સાથે અને આદિવાસી મોરચાના પ્રમુખ અને મહિલા મોરચા પ્રમુખ અને એસસી મોરચાના પ્રમુખ એવા કરી તમામ હોદ્દેદારો અમે રાજીનામું આપી આમ આદમી પાર્ટીનું અને ભારતીય જનતા પાર્ટીમાં આજ રોજ જોડાયા છે. કારણ કે ઉમરગામ તાલુકાની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. એમાં કોઈ પણ કેન્ડિડેટને અમને સંકલનમાં લેવા વગર એમને મેન્ડેટ આપવામાં આવ્યો છે અને જેવા એવા લોકોને મેન્ડેટ આપ્યો છે કે જેની સાથે 5 લોકો પણ ફરવાવાળા નથી, તો એવા લોકોના સાથે અમે લડી નથી શકતા અને પાર્ટીએ આજ દિન સુધી અમને કોઈ પણ સહયોગ આપ્યો નથી. આજે અમે ઘણી બધી લડતો લડી છે ઉમરગામ તાલુકાની નાની મોટી, અને કામદારોની લડતમાં અમે જયારે ધરણા ઉપર બેસીએ છીએ, ગેટ ઉપર બેસીએ છીએ કે અમે ઘરથી વિચારીને નીકળીએ છીએ કે ઘરે જશું પાછા કે જેલમાં જવો પડશે, કારણ કે કાયદા વ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી રહ્યું હતું. ત્યારે પણ અમે અમને પાર્ટીએ થોડું પણ સહયોગ કર્યો નથી અને બધા પાર્ટીથી નારાજ થઈ ગયા છે, કારણ કે આ પાર્ટી કોઈ કામની નથી અમારી. કારણ કે અમારા યુવા લોકોને ભેળવવાનું કામ કર્યું છે. અમારા યુવા ઉપર એક પણ ગુનો દાખલ થાય એવું કોઈ કામ કરવા માંગતો નથી. ઓકે.